नमस्कार दर्शक मित्रों, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। રાજકોટ આરોગ્ય શાખા દ્વારા 17 ટન કેરી જપ્ત। ગોંડલ દલિત વૃદ્ધ આત્મવિલોપન। રાજકોટ યુવાનની હત્યા। સેન્ટર ફોર ઇનોવેશન, ઇન્ક્યુબેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ સાથે જોડાણ। 35મી શોધ યાત્રા। મહિલા કોંગ્રેસ દ્વારા ભાજપના સાંસદોને તહોમતનામું આપવાનો કાર્યક્રમ। રાજકોટ આરોગ્ય શાખા દ્વારા 17 ટન કેરી જપ્ત। રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા છેલ્લા ઘણા દિવસથી રાજકોટની જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા કેરીના વેપારી પર ધોંસ બોલાવવામાં આવી રહી છે। ત્યારે અગાઉ અનેક કેરીના વેપારીઓને ઝપાટે ચડાયા બાદ આજે 2 ટ્રક ભરેલ 17 ટન અખાદ્ય કેરીનો જથ્થો આરોગ્ય શાખા દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો। સદર બજાર વિસ્તારમાં સાઉથ તરફથી 5 કિલોથી વધુ કાર્બાઇડ સાથે નિશ્ચિત કરેલ 2 ટ્રક ભરાઈને કેરી આવતી હોવાની માહિતીના આધારે આરોગ્ય શાખાના અધિકારીઓ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને 17 ટન કેરી ભરેલા બંને ટ્રક કબજે કરવામાં આવ્યા હતા અને તમામ જથ્થાનો નાશ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તેમજ વેપારી વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવા પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। સદર બજારમાં ખાસ કરીને અત્યારે કેરીની ડ્રાઈવ કરવા જઈ રહ્યા છે કે જેમાં અમે અગાઉ 25 જે કેરીના ગોડાઉન હતા એમાંથી ચેક કર્યું અને 8 જગ્યાએ મળતો એમાં દંડાત્મકને નાશ કરવાનો કાર્યક્રમ। આજ રોજ અમને મળેલી માહિતી અને ફરિયાદ અન્વયે ભારત ફ્રૂટ ગોડાઉન છે કે જે સદર બજારમાં આવે છે અને ચંદ્રેશભાઈ રાજ જેમના માલિક છે તેમને માહિતી મળતા કે જ્યાં 2 ટ્રક કેરીના જે આવેલા વિજયવાડાથી બદામ કેરીના કે જેમાં કાર્બાઇડ યુક્ત હતી, અમે સ્થળ ઉપર પ્રાથમિક તપાસ કરતા અને જથ્થો ચકાસતા અંદાજિત 17 ટન એટલે કે 17,000 કિલો કે જે ગુજરાતમાં પ્રથમ વખત આટલો જથ્થો પકડાઈ રહ્યો છે કે જેમાં અંદાજિત 5 કિલોથી વધારે કેલ્શિયમ કાર્બાઇડ છે એ તમામ જથ્થો અમે સીઝ કરેલ છે અને અત્યારે અહીં કોર્પોરેશન લઈ આવે છે અને આ તમામ જથ્થાનો અમે નાશ કરીશું। આ જથ્થો છે સાઉથમાંથી કે વિજયવાડાથી લેવામાં આવેલો હતો અને રાજકોટ ખાતે એનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું હતું અને રાજકોટના ગોડાઉનમાંથી અહીંયા રાખવામાં આવેલો હતો। આ જે જથ્થો આવેલો છે એમાં કેલ્શિયમ કાર્બાઇડ જે જગ્યાએથી આવેલો છે માલ એમાં જ કેલ્શિયમ કાર્બાઇડ રાખવામાં હતું, વેપારી દ્વારા રાખવામાં આવેલ નથી, પરંતુ ઉપરથી જ આ કેલ્શિયમ કાર્બાઇડનો જથ્થો રાખેલો હતો, એના ઉપર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। ગોંડલ દલિત વૃદ્ધ નું આત્મવિલોપન। ગોંડલના શિવરાજગઢમાં રહેતા દલિત વૃદ્ધ દેવજીભાઈ નારણભાઈ મકવાણાએ સવારે ગોંડલની તાલુકા પંચાયત કચેરી સામે જલદ પદાર્થ છાંટી આત્મવિલોપન કરી લીધું હતું। બનાવ દરમિયાન વૃદ્ધ ગંભીર રીતે દાઝી જતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જો કે ત્યાં તેમનું મોત નિપજતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે। તાલુકાના શિવરાજગઢના દેવજીભાઈ નારણભાઈ મકવાણાએ જાતે જ જલાવી દેતા તેને ગંભીર હાલતમાં પ્રથમ ગોંડલ અને ત્યારબાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ છે। આ પ્રૌઢે ન્યાય ન મળતા આત્મવિલોપન કર્યાનું જાણવા મળી રહ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલ તાલુકાના શિવરાજગઢમાં રહેતા દેવજીભાઈ નારણભાઈ મકવાણા, ઉંમર વર્ષ 60, દલિત એ જનાના હોસ્પિટલ પાસે જાત જલાવી હતી અને તાલુકા પંચાયતના ગેટ પાસે તેઓ પડી ગયા હતા, જેઓને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ ગોંડલ અને ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેને રાજકોટ સરકારી હોસ્પિટલ વધુ સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું। શિવરાજગઢના દેવજીભાઈ મકવાણાએ પોતાની જાત જલાવી ત્યારે ન્યાય ન મળતો હોવાનું જણાવતા તેવી ચર્ચા ચાલી રહી છે, જો કે આ પ્રૌઢ જાત જલાવતા તેના ઘેરા પડઘા પડ્યા છે। મૃતકના ભાણેજ બાબુભાઈ સરવૈયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જમીન મુદ્દે મામાએ આ પગલું ભર્યું છે। દબાણની જમીન હતી, ઉપરી અધિકારી અને તંત્રએ મામાની તરફેણમાં ચુકાદો આપવા છતાં ગોંડલ મામલતદારે કોઈ નક્કર કાર્યવાહી ન કરતા મામાએ અંતિમ પગલું ભર્યું હોવાની પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે। હાલ આ મુદ્દે પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આજે મળતી માહિતી પ્રમાણે એક જ કુટુંબના 8 વ્યક્તિ ફરિયાદ નોંધાઈ છે, આ પૈકી 3ની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટ યુવાનની હત્યા। રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત ખાડે ગઈ હોય તેવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે। ભાજપના 1 વર્ષના શાસનમાં ક્રાઇમ રેટ દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે આજે ભાજપના 1 વર્ષની પૂર્ણાવતિના ભાજપના શાસકો ઉજવણી કરી રહ્યા છે। ત્યારે બીજી બાજુ રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર કણકોટ નજીક એક પટેલ યુવાનની પથ્થરના ઘા ઝીકી હત્યા કરેલી લાશ મળી આવતા ભારે સનસનાટી મચી જવા પામી છે। ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। રાજકોટ શહેરના કાલાવાડ
કાલાવડ રોડ પર કણકોટથી મવડી તરફ જતા રસ્તા પર મૂળ ડુંગરી ગામના અને હાલ રાજકોટમાં રહી વાવડી ગામે હાર્ડવેરની દુકાન ધરાવતા રિપલ બાબુભાઈ છાનિયારા નામના પટેલ યુવાનની માથામાં પથ્થરના ઘા ઝીકી હત્યા કરેલી લાશ પડી હોવાની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતક યુવાનની લાશ નજીકના યુવાનનું બાઇક અને તેનું ટિફિન પણ પડ્યું હતું. બનાવને પગલે લોકોના ટોળા એકઠા પણ થઈ ગયા હતા અને હત્યા અંગે ધારાધોરણની કાર્યવાહી હાથ ધરી છે. હત્યાની ઘટનાને પગલે પોલીસ હત્યારાઓ સુધી પહોંચવા અને હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ આદર્યો છે. મવડીથી કણકોટ જ્યાં જીઈબી સ્ટેશન આવે છે તેને પાછળના ભાગે કે જે રસ્તો વાવડી ગામે જાય છે ત્યાં એક રિપલ છનિયારે કરીને વ્યક્તિ છે કે જે વાવડી ગામે હાર્ડવેરનો સ્ટોર ધરાવે છે. એના માથાના ભાગે ઈજા થયેલી છે અને ડેડ બોડી મોટરસાઇકલ સાથે પડેલી એ મળી આવેલ છે અને સગા સંબંધીએ પોલીસને જાણ કરેલી છે, જે બાબતની તપાસ તજવીજ પોલીસે ચાલુ કરેલી છે. કોઈ પણ અત્યારે એના ભાઈ એના બનેવી છે એ લોકો પૂછપરછ દરમિયાન કોઈ ઉપર શંકા હોય એવું જણાવેલ નથી. અમદાવાદ ખાતે સેન્ટર ફોર ઇનોવેશન, ઇન્ક્યુબેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ સાથે જોડાણ કર્યું. ગુજરાત કેન્દ્રીય સ્ટાર્ટઅપ એક્સિલરેટર પ્રોગ્રામ લોન્ચ કર્યો. સેફ એસઈ એ આજે સ્થાનિક વેપાર સાહસિકતા, પર્યાવરણ પ્રણાલી મજબૂત બનાવવા અને સામાજિક ઉદ્યોગોને મેન્ટરશિપ આપવા માટે CII સાથે ભાગીદારીમાં સ્ટાર્ટઅપ એક્સિલરેટર પ્રોગ્રામ લોન્ચ કર્યો હોવાની જાહેરાત કરી છે. આ પ્રોગ્રામ મારફતે સેપ અને CII ગુજરાત સ્વર્ણિમ વેપાર સાહસિકતા પર્યાવરણ પ્રણાલી બનાવવા માટે કામ કરતા એન્જલ નેટવર્ક્સ, કો-વર્કિંગ સ્પેસીસ, ફેબ્રિકેશન લેબ્સ, ઇન્ક્યુબેટર્સ, ઇન્ડસ્ટ્રી એસોસિએશન એન્ડ ટેકનોલોજી તથા શૈક્ષણિક સંસ્થાઓ જેવી સેંકડો સમર્થક સંસ્થાઓ પાસે સહાય લેવાનું લક્ષ્ય રાખ્યું છે. વેપાર સાહસિકો ડિજિટલ અર્થવ્યવસ્થાનો ઉભરતા આગેવાનો છે. તે ભરપૂર રોજગારીની તકો ઉપજાવે છે અને દેશની વૃદ્ધિમાં યોગદાન આપે છે, એમ સેપ એશિયા પેસિફિક જાપાનના પ્રેસિડેન્ટ એડેલ ફોક્સ માર્ટિને જણાવ્યું હતું. ટિયર 2 અને ટિયર 3 શહેરને સક્ષમ આર્થિક વૃદ્ધિ અને નાવીન્યતા પ્રેરિત કરવા અને ડિજિટલ ભારત વાસ્તવિક બનાવવા માટે સામાજિક વેપાર સાહસિકોને મદદરૂપ થવા ચાહે છે. ઉભરતા શહેરના સામાજિક વેપાર સાહસિકો માટે વૃદ્ધિનું નોંધનીય પરિબળ બની રહેશે. સામાજિક વેપાર સાહસિકોને 3 મહિનાની બિન નિવાસી બુટ કેમ્પ અને માસિક ટ્રેનિંગ વર્કશોપમાંથી પસાર થવાનું રહેશે. તેમને નવી ટેકનોલોજીની નાવીન્યતાઓમાં ડોક્યુ કરાવવા માટે સેપ લેબ્સ બેંગ્લોરના ડોમેન એક્સપર્ટ્સ સાથે જોડીમાં રખાશે. સ્ટાર્ટઅપ એક્સિલરેટર પ્રોગ્રામનું લક્ષ્ય ગુજરાતમાંથી વેપાર સાહસિકો માટે સ્કાઉટિંગ કરીને આ પ્રદેશમાંથી રોકાણક્ષમ સ્ટાર્ટઅપ નિર્માણ કરવા અને તેની મેન્ટરશિપ તકો આપવાનું લક્ષ્ય ધરાવે છે. નાવીન્યતા અને આર્થિક વૃદ્ધિ સીધા જ સફળ વેપાર સાહસિક બનવા માટે કુશળ નાગરિકો વિકસાવવાની ગુજરાતની ક્ષમતા સાથે કડી ધરાવે છે, એમ IIM અમદાવાદના CIIના CEO કુણાલ ઉપાધ્યાય જણાવ્યું હતું. અમે આ પહેલા સેપ સાથે સહયોગ સાધવામાં બેહદ ખુશી છીએ અને કામગીરી, માર્ગદર્શન, મેન્ટરિંગ અને મૂડીને પહોંચ મારફત ફાસ્ટ ટ્રેક સ્ટાર્ટઅપ વૃદ્ધિમાં નિપુણતા અને અમારા ભૂતકાળના અનુભવ દ્વારા ટેકો આપીશું. નાના ઉદ્યોગ ધંધાઓ નાવીન્યતા અને નોકરી નિર્મિત કરી શકે એ શક્તિને ધ્યાનમાં લેતા સેપ ઇન્ડિયા તાલીમ અને ટેકનોલોજી સલાહ સેવા મારફત રાષ્ટ્રભરમાં ઉદ્યોગોની વૃદ્ધિને ગતિ આપવાની અજોડ રીત અપનાવી હતી. આ કાર્યક્રમમાં જાણીતા સુનિલ પારેખ પણ ઉપસ્થિત રહ્યા હતા. 35મી શોધયાત્રાનું આયોજન ત્રિપુરાના ધલાઈ જિલ્લાના ગોંડેચેરા તાલુકાના નારાયણપુરાથી લલિતપરા સુધી 13 મે થી 18 મે 2015 દરમિયાન કરાયું હતું. 6 દિવસના સમયગાળા દરમિયાન દેશ તેમજ વિદેશના વિવિધ ભાગો તથા જુદા જુદા પ્રવાહોમાંથી આવેલા લગભગ 45 લોકો પ્રકૃતિ, અન્યોન્ય અને અંતરાત્મા એ 3 બાબતોમાંથી કંઈ શીખવા માટે આશરે 70 કિલોમીટર જેટલું સાથે મળીને ચાલ્યા. આ શોધ માટેની પદયાત્રામાં શોધયાત્રીઓ ગામડાઓ, જંગલો અને ખેતરોમાંથી પસાર થયા. આ શોધયાત્રા દરમિયાન યાત્રીઓએ મિટિંગો, નવા વિચારો તથા જૈવ વૈવિધ્ય માટેની હરીફાઈઓનું આયોજન કર્યું. રચનાત્મક કાર્ય કરનારા કારીગરોને, વિશિષ્ટ પરંપરાગત જ્ઞાન ધરાવનારાઓને તથા નવ સંશોધનો મળ્યા. શોધયાત્રીઓ એવા પરંપરાગત જાણકારી ધરાવનાર ઘણા લોકોને પણ મળ્યા જેમની પાસે બીમારીના ઉપચાર માટેની કૌશલ્યભરી રીતો હતી. અમે અસંખ્ય વિચારો તથા 400થી વધારે પરંપરાઓ નોંધી, જેમાં વિસરાઈ ગયેલી વાનગીઓ, ખેતી તથા માનવ તેમજ પશુના આરોગ્યને લગતી રીતનો સમાવેશ થાય છે.
યાત્રા દરમિયાન અમે તેમની ઉપયોગી થાય તેવા નવ સંશોધનો પણ તેમને બતાવ્યા તેમજ તેમને હનીબી વિશેની માહિતી અવગત કરાયા. ગધાલા જિલ્લાના ગામડામાંથી પસાર થતા શોધયાત્રીઓએ એ પણ નોંધ્યું કે આ પ્રદેશ અમુક ચોક્કસ બાબતમાં ખૂબ જ આશાસ્પદ છે, જ્યારે અન્ય કેટલીક બાબતોમાં મૂંઝવી નાખે તેવી છે. આખી યાત્રા દરમિયાન તેમને કુપોષણનો શિકાર થયો હોય તેવું એક પણ બાળક મળ્યું ન હતું. રાજ્યના તરાઈ જિલ્લાના ગુંડાચેરા પ્રદેશમાં ચાલતી વખતે ઘણા લાંબા પટ્ટામાં અમે પક્ષીઓનો કલ્લો પણ નથી સાંભળ્યો, નથી ઉડતા તેમને જોયા. પછીથી અમને ખબર પડી કે ત્યાંના લોકો માટીની ગોળી બનાવીને તેમને સૂકવી નાખે છે, પછી ગોફણથી પક્ષીનું નિશાન લઈ તેને મારી નાખીને ખાઈ જતા હતા. શું એ ઓછી ખેત પેદાશ તથા ભૂખનું પરિણામ હતું કે જે તેમને જંગલના પ્રાણીઓ તથા પક્ષીઓને મારી નાખવા તરફ લઈ જતું હતું, કે પછી તે માત્ર એક સ્વભાવગત ટેવ હતી તે કહેવું મુશ્કેલ છે. પરંતુ તેમની ઝૂંપડપટ્ટીમાં કોઈ પણ ટકાઉ મિલકતનો અભાવ આવી કલ્પના કરવા માટે કોઈ અવકાશ આપતો ન હતો. એ ખડક ઓળંગ્યા પછી પક્ષીઓ દેખાતા હતા. આ તરફ વસ્તી તેમજ જાતિના લોકોમાં જીવવા માટેના, ટકી રહેવા માટેના તણાવ ઓછો દેખાતો હતો, કારણ કે અહીં વધારે મેદાનો હતા, ખેત પેદાશ તથા આવક વધારે હતી, ઢોર ઢાંકર હતા તથા પહોંચી વળવાની વ્યૂહરચનામાં ઘણી વિવિધતા હતી. ગ્રામ્ય વિસ્તારોમાં પક્ષીઓની જાળવણી એ ઇકોસિસ્ટમની જાળવણી તથા જૈવ વૈવિધ્યતા વ્યવસ્થાપન માટે અતિ આવશ્યક છે. તેમને અન્ન સુરક્ષાની ખાતરી આપવી તે આવશ્યક સાધન બની શકે છે, પરંતુ સરકારે લાયક ન હોય ત્યાં લોકોને પણ અન્ન માટે સબસિડી આપવી જોઈએ. બનાવટ એક સારો અવકાશ છે. સ્વર પુરવઠા સમાજને બજાર સાથે જોડવો તે અલબત્ત એક ડરાવનાર કાર્ય છે. ઔપચારિક અને બિન ઔપચારિક સેક્ટરમાં આ વિનિમય કઈ શરતો થાય છે તેના પર તેમની નબળાઈઓ વધારશે કે પછી નબળાઈઓ ઘટાડી તેમને વધારે મજબૂત કરશે તેનો આધાર છે. હનીબી નેટવર્ક વધારે મજબૂત કરશે તેનો આધાર છે. હનીબી નેટવર્ક તેની પછીની પ્રવૃત્તિઓ કે પગલાં લેવાનું શરૂ કરી દીધું હતું. મિઝોરમની બાંબુ પ્રોસેસિંગ માટે તથા હરિયાણાથી ફૂડ પ્રોસેસિંગના મશીનો લેવાય છે. તે ઉપરાંત હાથ તથા પગેથી ચલાવાય તેવા પાણીના પંપ લવાયા છે. સાયકલથી ચલાવાતા મશીનના સમાજના સભ્યોમાંથી સૌથી વધારે રસ ઉભો કર્યો હતો. આ શોધયાત્રાએ અમને હર્બલ હિલિંગ જ્ઞાન પદ્ધતિ નોંધ જાળવવાના અદભુત પરંપરા વિશે ઘણું બધું શીખ્યું. સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ અને સ્થાનિક જ્ઞાનને આટલી બધી સારી રીતે જાળવનાર ચકમા, ત્રિપુરા, રિયાંગો તથા અન્ય સમુદાયો તેમની ઓળખાણને વ્યક્ત કરે છે. આપણે એવા નવા માર્ગો શોધવામાં તેમની સાથે હાથ મિલાવવા જોઈએ. તેમનું શોષણ ન થવા છે, તેમના શિક્ષણમાં સુધાર લાવે, તેમની વિસ્તૃત સામાજિક કલ્યાણ માટે તેમની રચનાત્મક તથા તેમના જ્ઞાનને ઉપર આવવામાં મદદ કરે. सृष्टि और नायब से और आए हैदराबाद से. आप कहाँ गए थे? हम लोग त्रिपुरा में 13 तारीख से 18 तारीख तक हमने शोध यात्रा की. 35वीं शोध यात्रा थी ये हमारी. हर साल गर्मी और सर्दी में अलग देश के इसमें जाते हैं हम लोग. तो ये गर्मी की शोध यात्रा हमने, वहाँ पर काफ़ी गर्मी थी और नमी बहुत थी, ह्यूमिडिटी बहुत थी. ये खंडाचार क्षेत्र है जो आदिवासी क्षेत्र है, जहाँ मुख्यतः चकमा, रियांग और त्रिपुरा और लोग आदिवासी समूह हैं. वहाँ की विशेषता क्या लगी आपको? वहाँ पर जैविक विविधता बहुत थी. लोगों में, बच्चों में पढ़ाई की इच्छा बहुत थी. वहाँ पर जो झूम कल्टीवेशन होता है, जो पहाड़ों में खेती करते हैं, वहाँ 2 महीने से लेकर 6 महीने तक के धान की किस्में थी. 2 महीने पकने वाला बहुत ही पौष्टिक धान. वहाँ पर ऐसे कंदमूल थे जिनसे बीमारियों का भी इलाज हो सकता है. वहाँ पहली बार हमको ऐसे वैद्य मिले जिन्होंने 3 पीढ़ियों से लिपिबद्ध ज्ञान अपना रखा हुआ है, जो हमने पूरे देश में आज तक कहीं सीखा नहीं. देश में कुपोषण का भी, कुपोषण बिल्कुल नहीं था वहाँ पर. बिल्कुल कुपोषण नहीं था. वो कंदमूलों का सही तरीके से इस्तेमाल कर रहे थे. बहुत सारी हरी सब्जियाँ बहुत खा रहे थे वहाँ पर. तो मैं कह सकता हूँ कि वहाँ पर हाँ, पानी की दिक्कत थी, सफाई की थोड़ी दिक्कत. सफाई मतलब वैसे गंदगी नहीं थी, लेकिन शौच के लिए वहाँ पर साधन नहीं थे. आप जाने के बाद रिपोर्ट केंद्र सरकार को, राज्य सरकार को, चीफ सेक्रेटरी से हम ऑलरेडी मिल लिए. उनको हमने मौखिक रूप में तो बता भी दिया कि हमारी क्या क्या समझ बनी है. अभी हम और विस्तार से लिख रहे हैं और हम चाहेंगे कि अहमदाबाद के जो उद्यमी हैं, गुजरात के जो उद्यमी हैं, वो भी जुड़े वहाँ के हैंडलूम से. वहाँ बहुत सुंदर हथकरघे के बने हुए कपड़े हैं. वहाँ पर बहुत सुंदर कंदमूल हैं, बहुत सुंदर धान की किस्में हैं. वहाँ पर बांस बहुत है. तो अगर यहाँ के उद्यमी वहाँ की वनस्पतियों के ऊपर आधारित कुछ उद्यम लगाएं उस क्षेत्र में या वहाँ जाकर, तो वहाँ का भी विकास होगा, हमारा भी विकास होगा. ऐसा मैं अपेक्षा रखता हूँ. મહિલા કોંગ્રેસ દ્વારા ભાજપના સાંસદોને તહોમતનામું આપવાનો કાર્યક્રમ યોજાયો. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલે જણાવ્યું હતું કે ભાજપના કુશાસનથી ત્રાસી ગયેલ ગુજરાતની પ્રજાનો અવાજ બનીને કોંગ્રેસના કાર્યકરો મહિલાઓની આગેવાનીમાં ભાજપના સાંસદોને તહોમતનામું આપવાનો કાર્યક્રમ રાજ્યના એકી સાથે 26 લોકસભા વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. રાજ્યના 26 સાંસદોને મહિલાઓ દ્વારા ઘેરાવ કાર્યક્રમ, જવાબ આપો, પ્રજાદ્રોહી ભાજપ સરકાર રૂક જાઓ, ગુજરાતી પ્રજા શાણી કરે
વાયદાની હવે ઉઘરાણીના નારા સાથે સાંસદોના કાર્યાલય નિવાસસ્થાનથી ઉગ્ર દેખાવો સાથે ઘેરાવ કરવામાં આવ્યો હતો. ભાજપના સાંસદોના કાર્યાલય અને નિવાસસ્થાને સવારે 10 કલાકે સમગ્ર રાજ્યમાં ભાજપ સરકારે કોંગ્રેસ પક્ષના દેખાવોને ધ્યાનમાં લઈ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દીધો હતો. સવારથી જ કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનો અને ખાસ કરીને મહિલાઓ એકત્ર થઈ ભાજપના સાંસદના કાર્યાલય નિવાસસ્થાન તરફ કૂચ કરી હતી. અમદાવાદમાં ખાનપુર ખાતે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નારણપુરા નિવાસસ્થાન ખાતે સવારે 10 કલાકે મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનો, ખાસ કરીને મહિલાઓ ઉમટી પડી હતી. ખાનપુર ખાતે પોલીસ સાથે સંઘર્ષમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય શ્રીમતી કામિનીબા રાઠોડ, મહિલા આગેવાન નફીસાબેન, હંસાબેન પરમાર બેભાન થઈ ગયા હતા. વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ ખાતે સારવાર માટે તાત્કાલિક ખસેડવામાં આવ્યા. તે જ રીતે ભાજપના રાષ્ટ્રીય પક્ષ અધ્યક્ષના નારણપુરા નિવાસસ્થાને ખાતે કોંગ્રેસ પક્ષની મહિલાઓ પોલીસ અત્યાચારનો ભોગ બનવું પડ્યું હતું. શાંતિથી એકત્રિત થયેલ મહિલાઓ પર પોલીસ દ્વારા સત્તાના દોરમાં દમન ગુજારવામાં આવ્યું હતું. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.